બનાસકાંઠાના લોધરાણીમાં વરસાદે વિનાશ વેર્યો છે અને હજુ પણ ગામડાઓમાં પાણી ઓસર્યા નથી। મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે। પશુઓ પાણીમાં રહેવાને કારણે બીમારીનો ભય પણ વધ્યો છે। લોકો પણ પાણીમાં રહેવા માટે એ ગામમાં મજબૂર બન્યા છે। ગામ લોધરાણી અમારા ઘરમાં પાણી ભરાયેલું છે, હજી નીકળ્યું નથી અને ઘરવાખરી બધી તણાઈ ગઈ છે। આજે અમે બધાએ નિશાળમાં રહેવા જતા રહ્યા છે અને હજી પાણી કાંઈ નીકળ્યું છે નહીં અને અત્યારે સરકારની કોઈ સહાય પણ નથી કોઈ પાણીનો નિકાલ અહીંયા। તો હજુ પણ એવા ઘણા ગામડા છે જ્યાં વરસાદી પાણી ઓસર્યા નથી અને વરસાદી પાણી ભરાવાને કારણે જે પશુઓ છે તેનું પણ મોત નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। મોટી સંખ્યામાં પશુઓનું મોત થયા હોવાના આક્ષેપો અને આ તસવીરો પણ એ વાતની પુષ્ટિ કરી રહી છે કે પશુધન છે તેને વ્યાપક નુકસાન પહોંચે છે। પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। બનાસકાંઠાના એવા અઢળક વિસ્તારો છે જ્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। રહેણાંક વિસ્તારોમાં પણ કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। ઘરની ઘરવખરી તો નાશ પામી જ ચૂકી છે, પરંતુ આ તરફ પશુઓ છે તેમનું પણ મોત નિપજતા તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।